તો આ સાથે જ વાત કરવામાં આવે તો અમદાવાદ હાઈકોર્ટ દ્વારા મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યું છે, ખાસ કરી અને ગુજરાત હાઈકોર્ટે સોમનાથ મંદિરની નીચે બૌદ્ધ ગુફાઓ હોવાના દાવા સંબંધિત રિવ્યુ અરજીને ફગાવી દીધી। અગાઉ આ જ જાહેર હિત અરજીને 2 લાખ રૂપિયાના દંડ સાથે નકારી કાઢવામાં આવી હતી। રિવ્યુ અરજી દરમિયાન અરજદારે બોમ્બે હાઈકોર્ટના પૂર્વ જજ તથા સુપ્રીમ કોર્ટના સિનિયર એડવોકેટ તાનાજી વિશ્વાસ નાલવડેને દલીલો કરવા માટે 1 અઠવાડિયાનો સમય માંગ્યો। જો કે હાઈકોર્ટે આ માંગ સ્વીકારી નહીં અને જણાવ્યું કે મૂળ અરજીમાં હાજર રહેલા વકીલ જ દલીલો કરી શકે। મહારાષ્ટ્રના ડોક્ટર વિલાસ તુકારામ ખરાટે દાખલ કરેલી અરજીમાં 2017ના સર્વેના આધારે બૌદ્ધ ગુફાઓનો દાવો કરવામાં આવ્યો હતો। હાઈકોર્ટે કહ્યું કે અરજીમાં કોઈ વિશ્વસનીય પુરાવા રજૂ થયા નથી અને તે માત્ર મીડિયા અહેવાલો પર આધારિત છે। અરજદાર હવે આ મામલે સુપ્રીમ કોર્ટમાં જવાની તૈયારીમાં છે। જી, અમે અગાઉ પીઆઈએલ દાખલ કરેલી સોમનાથ ટેમ્પલની નીચે બૌદ્ધ ગુફાઓ છે અને એનું સર્વે કરવામાં આવેલું છે આઈઆઈટી ગાંધીનગર દ્વારા અને આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા, અને એને સંદર્ભમાં એ જે રિપોર્ટ છે એ બહાર પાડે એ માટેની અમારી રજૂઆત હતી પીઆઈએલમાં, પરંતુ પીઆઈએલમાં અમુક જે ટેકનિકલ પ્રોબ્લેમ્સના લીધે પીઆઈએલ રિજેક્ટ થઈ અને એક્ઝેમ્પલરી કોસ્ટ પણ થયું। પછી એની સામે અમે આજે રિવ્યૂ પિટિશન દાખલ કરી અને રિવ્યૂ પિટિશનમાં પણ જજ સાહેબે ઓનરેબલ કોર્ટે રિજેક્ટ કરી છે